જય શ્રી રામ. મિત્રો, આજે વાત કરવી છે એક સ્વભાવની. આપણો સ્વભાવમાં જે ગુસ્સો છે તેની. ગુસ્સો જે છે એ ખૂબ જ નુકસાન કરતો હોય છે. ગુસ્સાના કારણે આપણે ઘણી બધી શારીરિક નુકસાની તો થતી હોય છે, પરંતુ બીજી અન્ય પણ નુકસાની ઘણી વાર થઈ જતી હોય છે. એવી જ એક વાત કરવાની છે મિત્રો. એક રસ્તા ઉપર એક બાઇક અને એક કાર જતા હોય છે અને બંનેનું એક્સિડન્ટ થઈ જાય છે. જ્યારે એક્સિડન્ટ થઈ જાય છે તો બાઇક સવાર જે છે તે પડી જાય છે, તેને થોડુંક વાગી જાય છે. એટલે એ ઊભો થાય છે અને કાર સવાર છે એ કારમાંથી બહાર નીકળીને એ ભાઈ પાસે આવે છે કે તમને વાગ્યું નથી. તો એ ભાઈ એટલા ગુસ્સામાં આવી જાય છે કે કાર સવારને મારવા માંડે છે, ખૂબ જ મારવા માંડે છે. આસપાસ લોકો ભેગા થઈ જાય છે. એ લોકો જે ભેગા થયા હોય છે તે પણ તેને છોડાવવાની કોશિશ કરે છે, છતાં પણ બાઇક સવાર એટલા ગુસ્સામાં હોય છે કે એ ભાઈને મુક્ત જ નથી. એ ભાઈ એટલું બોલે છે, મને જવા દો, મારે ઇમ્પોર્ટન્ટ જગ્યાએ જવાનું છે. છતાં પણ એ બાઇક સવાર જતો નથી અને એને મારે છે. લોકો માંડ માંડ કરીને ભાઈને છોડાવે છે. લોહી લુવાણ હાલતમાં એ ભાઈને માંડ છોડાય છે. બાઇક સવારનો ગુસ્સો બહુ વધી ગયેલો હોય છે અને લાસ્ટમાં એ ભાઈ, કારવાળા ભાઈ છે, બાઇક વાળા ભાઈને પોતાનો મોબાઈલ નંબર આપી અને જતા રહે છે કે હું તમારું નુકસાન જે કંઈ થયું છે બાઇકમાં એ હું આપી દઈશ, અને ત્યાંથી નીકળી જાય છે. અને તે જે બાઇક વાળા ભાઈ છે તે રિક્ષા ગોતતા હોય છે, કેમ કે તેનું બાઇક જે છે એ ચાલુ થતું નથી હોતું, ચાલુ થવાની કન્ડિશનમાં હોય છે. તેને હોસ્પિટલ પહોંચવાનું હોય છે ફટાફટ, એટલે રિક્ષા ગોતતા હોય છે અને માંડ એક રિક્ષા મળે છે અને રિક્ષામાં બેસી અને હોસ્પિટલે પહોંચે છે. અને હોસ્પિટલે જેવા પહોંચે છે ત્યાં જોવે છે કે તેના વાઈફ જે છે એ રડતા હોય છે. તેના વાઈફ રડતા હોય છે કેમ કે તે દિવસે જ તેના જે દીકરો છે તેનું ઓપરેશન હોય છે હોસ્પિટલમાં, એટલે જે જલ્દી જવા માટે નીકળ્યા હોય છે અને એનું જે એક્સિડન્ટ થઈ જાય છે. અને એ રડતા રડતા રૂમમાં લઈ જાય છે અને ત્યાં જઈને કહે છે કે જે નર્સને પૂછે છે તે નર્સ પણ કહે છે કે થોડુંક ડોક્ટર સાહેબને આવવામાં એ મોડું થઈ ગયું, એટલા માટે આપના બાળકનું ઓપરેશન જે છે એ પરફેક્ટ ટાઈમે ન થઈ શક્યું ને આપના બાળકની ડેથ થઈ ગઈ. તો એ ભાઈ તો ખૂબ દુઃખી થઈ જાય છે અને જે એની નજર ફેરવે છે, થોડીક જ બાજુમાં નજર ફરે છે ત્યાં જોવે છે કે જે કાર સવાર વ્યક્તિ છે એ ત્યાં પોતાને પાટાપિંડી બાંધતો હોય છે એ જ રૂમમાં. અને પાટાપિંડી જે બાંધતા બાંધતા જેને લોહી વાગેલું હોય છે ત્યાં એની બેન્ડેજ કરતા કરતા એ બોલતો હોય છે કે કાશ મને ઓલા બાઇક સવારે મારી સાથે મારપીટ ન કરીને મને આવવા દીધું હોત ને મારો આટલો સમય ન બગાડ્યો હોત તો કદાચ એ બાળક જીવતું હોત. મિત્રો, આ વાત ઉપરથી એક વસ્તુ આપણે જાણવા મળે છે કે ગુસ્સાના કારણે ઘણીવાર આપણે એટલી બધી નુકસાની થઈ જતી હોય છે કે આપણે બી ખબર નથી હોતી. આ ગુસ્સો આ એક વાર્તા છે મિત્રો, પરંતુ એ ગુસ્સાના કારણે એ વ્યક્તિને કેટલી નુકસાની આવે છે. એવી જ રીતે આપણા સંબંધોમાં, આપણા મિત્રોમાં કે આપણા વેપારમાં બધી જગ્યાએ ગુસ્સો જે છે એ આપણે આવી જ રીતે નુકસાની આવતો હોય છે. તો ખાસ આપણે હું બી આવી જાઉં તો આપણે બધા પ્રયાસ કરીશું કે આપણા ગુસ્સાને બને એટલો કંટ્રોલ રાખશું. ગુસ્સો આવે ત્યારે 2 મિનિટ 1 મિનિટ રોકાઈ જશું, ઊંડો શ્વાસ લેશું અને પછી નિર્ણય લેશું. કહેવાય છે ને કે ગુસ્સામાં ક્યારેય નિર્ણય નહીં લેવાનો અને પ્રેમમાં આવી ક્યારેય વચન નહીં દેવાનું. આ એક નિયમ છે જેનું આપણે સર્વે પાલન કરીશું તો દુનિયામાં ક્યારેય દુઃખી નહીં થઈ. તો મિત્રો, મળીશું આવા નવા વિડીયો સાથે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારી આ વિડીયોને શેર કરજો, કોમેન્ટમાં લખજો જય શ્રી રામ. તમને આ વાત કેવી લાગી? તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા અને નિધિ ગમારાને આપ સૌને જય શ્રી રામ.